નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો શું તમે ધોરણ 12 પાસ છો અથવા તો કોલેજ કરેલા છો તો તમારા માટે એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। તેથી મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે આ વિડીયો અંત સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE સંસ્થા દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ પોસ્ટની વિગતો જોઈએ તો મિત્રો આ ભરતી મુખ્યત્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને જુનિયર આસિસ્ટન્ટના પદો પર કરવામાં આવશે। ત્યારબાદ કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ 212 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે। ત્યારબાદ નોકરીના સ્થાનની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોએ ભારતની CBSE ઓફિસોમાં કામ કરવાનું રહેશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થા દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 પહેલાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ કઈ રીતે અરજી કરવી તે જોઈએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ઓનલાઈન માધ્યમથી ભરવાના રહેશે। ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં સુપ્રિન્ટેન્ડન્ટ માટે 142 જગ્યાઓ પર ભરતી થશે તથા જુનિયર આસિસ્ટન્ટના પદ માટે 70 જગ્યાઓ પર ભરતી થશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે સુપ્રિન્ટેન્ડન્ટ માટે શૈક્ષણિક લાયકાતમાં સ્નાતકની ડિગ્રી અને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને જુનિયર આસિસ્ટન્ટ માટે 12મું ધોરણ પાસ તથા સારી એવી અંગ્રેજી તથા હિન્દી ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટ માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ રહેશે। ત્યાર પછી જુનિયર આસિસ્ટન્ટ માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ રહેશે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો જનરલ OBC EWS કેટેગરીવાળા ઉમેદવારો માટે ₹800 ભરવાના રહેશે। ત્યાર પછી SC ST PWD એક્સ સર્વિસમેન મહિલાઓ અને ડિપાર્ટમેન્ટના ઉમેદવારો માટે કોઈ પણ જાતની ફી ચૂકવવાની રહેશે નહીં। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે 3 પ્રકારે થશે, જેમાં નંબર 1 ટાયર 1 પરીક્ષા જે MCQ આધારિત પરીક્ષા હશે। નંબર 2 ટાયર 2 પરીક્ષા જે લેખિત અથવા વર્ણનાત્મક પરીક્ષા હશે। ત્યારબાદ નંબર 3 ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં સુપ્રિન્ટેન્ડન્ટના પદ પર ₹35,400 થી ₹1,12,400 સુધીનો પગાર આપવામાં આવશે। ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટના પદ પર ₹19,900 થી ₹63,200 સુધીનો પગાર આપવામાં આવશે। ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે cbse.gov.in પર ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। તો દોસ્તો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ પણ ભૂલ હોઈ શકે છે, તેથી ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચીને ત્યારબાદ જ અરજી કરવી। મિત્રો અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।